રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। જો અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું। આપણે આવ્યા હતા આ બાજુ આંટો મારવા બાજરાવાળામાં। આલી બાજુ તો આપણું જીરું જો આમ હાવ હવે હુકાવા મેનું, જો આની બાજુ હાવ હુકાઈ ગયું। હવે એટલા ભાગમાં કંઈક ઓલું ખારા જેવું છે ને, અહીંયા એટલામાં લીલું છે 2-3 આરડ્યું। પછી વાયેલા ભાગમાં હાવ સુકાઈ ગયો। અત્યારનું કંઈક જો વાતાવરણ આવું છે। મસ્ત મસ્ત જો સુરત દાદા ઉગી ગયા છે। અત્યારમાં જો કેવું આમ અસલ વ્યૂ આવે મસ્તીનો। આપણો બાજરો કમ્પ્લીટ ઉગી ગયો છે। હવે આમાં આજે આપણે બપોર પછી છાંટવી છે દવા મચ્છીની। મચ્છી આવી ગઈ છે એટલે અત્યારમાં કીધું દવા લઈ આવી અને બપોર પછી છાંટી દઈ। ઝીણી ઝીણી મચ્છી અંદર છે ઓલા કુણપમાં। કુણપની દવા લેતા આવીને મચ્છીની લેતા આવ્યો એટલે કંઈક વધી જાય થોડોક, પછી કંઈક નીંદી એવો થઈ જાય ને પછી નીંદી નાખે। જો આ કેરામાં પાણી ભીરું રહેતું હતું ને તો એટલે બસ જારે ભરી જાય। આ કેરો આખો ભરી જતો। અત્યારમાં દૂધ ભરી આવી, પછી દૂધ ભરીને આવીને પછી જઈ પાળધરા બાજુ દવા એ મચ્છીની લઈ આવી। આપણે ઓલી વાડીએ જીરા હાટું દવા લાવવાની છે એટલે એ લેતા આવી। આલી બાજુ જો કાલ આપણે 3 કેરા મકાઈ વાઢલી હતી, હાકી નાખ્યું છે। આમાં એક દી આ વાહરી જાય ને પછી રોટાવેટર હાકીને જાહેર વાઈ દેવી। જાહેર આપણે ઓલી વાવતા થોડુંક ભેરવેલી હમણાં બી વીધું હતું એટલે એકાદ કેરો થઈ જશે ને એકાદ કેરામાં બકાલું વાવી દઈશું। હાલો બ્લોકમાં બના રહેજો। ગામમાં દૂધ ભરી આવી। જો અત્યારે ટાઈમ થયો છે 9:30 જેવું અને અત્યારે આપણે જવું છે પાળધરા। બાજરાની દવા લેવાની છે મચ્છીની અને આપણે ઓલી વાડીએ જીરાની દવા લાવવાની છે। પાળધરા જયતરમાં દવા લઈ આવી, બપોર પછી આપણે બાજરામાં દવા છાંટી દઈ। આ બાજુ અમારા બંસીબેન શક્કરિયું ખાય છે। ચૂલામાં શક્કરિયા શેક્યા હતા, અમારા બંસીબેન ખાય છે। અને કાલે છે શિવરાત્રી, તો અમારા બંસીબેનને જવાનું છે મેળે જવું। રફાડિયાનો મેળો કાલે ભરાશે એટલે અમારા બંસીબેનને મેળે જવું છે। તો કાલે હવે જોયું જાય, મેળે જઈશું તો કહેવું તો મેળો બતાવશું। અત્યારે આપણે દવા લઈ આવી, બપોર પછી આવીને છાંટી દઈ।
જો અત્યારે ટાઈમ થયો છે 4 જેવું અને અત્યારે આપણે આવ્યા છીએ બાજરામાં દવા છાંટવા. એની બાજુ આ દવા આપણે કઈ કહેવાય પ્રાઇડ છે, પછી આ કુણપની છે, આ કુણપની છે અને આમાં છે એક તારા. આ 3 દવા છાંટી છે. આ કુણપની રહી ને પેલા વગાડ નાખવાની, એક પંપ પેલા ભરી લેવાનું, પછી વગાડીને મૂકી દેવાનું, પછી બીજા પંપમાં નાખી દેવાની, તો આ ઓગળી જાય. એક પંપ છાંટીને આવીને તો અમારા બંસીબેન આવી ગયા છે. દવા આપણે નથી છાંટતા, અમારા બંસીબેનના મમ્મી છાંટે છે. અને જોઈ આમ 4 બાજુ છાંટે છે. અને આપણે અત્યારે ઓલું મકઈવાળા 2-3 કેરા હાંક્યા હતા ને એમાં રોટાવેટર હાંકવાનું છે. રોટાવેટર હાંકી નાખી તો 1-2 પંપ છાંટે તો પાછા આવતા રહેશું, પછી આપણે છાંટશું. ચાલો એટલું હાંકી નાખી. જો અત્યારે ટાઈમ થયો છે 5 જેવું અને આપણે જે જાહેરના પારિયા કરવાના હતા એ જાહેર એટલામાં વાવી દીધી 2-3 હરિયા. અને અત્યારે આપણે આવ્યા છીએ હવે દવા છાંટવા. જાહેરમાં તો છાંટાઈ ગઈ છે, બાજરામાં થોડા ખરિયા છટાઈ ગયા. હવે ઝાઝા નથી, 2-3 પંપ જેવું થાય. 2-3 પંપ દવા છાંટી દઈ. આપણે જો બાજરામાં કમ્પ્લીટ દવા છંટાઈ ગઈ છે અને અત્યારે નહીં બે નાયા છીએ આ બાજુ જીરા બાજુ આંટો મારવા. આજે આ બાજુ નતા આવ્યા. જો હાવ ભૂરકાઈ ગયો. આટલામાં કંઈક થોડુંક આમ લીલા જેવું દેખાય. ઓલા ખૂણા બાજુ અહીંયા તો હાવ ભૂરકાઈ ગયો, ભૂરું થઈ ગયું હાવ. જો આવા દાણા કંઈક પાક્યા હે. આ બાજુ થાવ ઓલું થઈ ગયું. પાણીની એક ખેંચ રહી ગઈ હતી પણ તોય વાંધો નહીં આવે, થઈ જાય. જ્યાં છેલ્લો ઉપલા ફાલ નહોતું ને એ જ કાચું એક વળી ગયું, બાકી જ કમ્પ્લીટ થઈ ગયું. જો અમુક પારિયા થાવા આવા ખાલા, જ્યાં ખારાનો ભાગ હતો ને, જો આમાં એક છોડવો ને છેલ્લે જતા એ 2-3 હે. આલી બાજુ જાઓ એટલા ભાગમાં તો ઝાઝા એવા હે. ખારાનો ભાગ હે ને એટલે એમાં ઉગ્યું જ નહીં. જો આ ખૂણાનો હવા આવું થઈ ગયું, જીરો હાવ હુકાઈ ગયો. દી જો આટલો રહ્યો હે. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. આલી બાજુ અને ઓલા શેડા બાજુ 2 બાજુ વધારે સુકાઈ ગયું. વચારે જ્યાં ખારું છે ને ત્યાં લીલું. આપણે જો અત્યારે હજી જાહેર વાવીને
એમાં એક ધોરિયો નાનો એવો કરવાનો હતો. ધોરિયો કરતા હતા અને લીલું વાયુ હોય ને એટલે પાયરું આપણે પાતળી થઈ છે એટલે થોડી ચડાવી દઈ. સવારે પાવર આવે એટલે 2 કેરામ જાહેર વાવી એટલે પઈ દઈ. નાનો એવો ધોરિયો અહીં કર્યો. આ ઘઉંનો હતો એ વીખી નાખ્યો હતો. પાતળી પાયરું છે ને તો એ હમી થોડી કરી નાખે એટલે સવારમાં પાવર આવે ને એટલે પી જાય આ 2 કેરા. અને આમાં આપણે વાવવાનું છે બકાલું. એમાં જે ભરવાનું છે ખાતર ભરીને પછી પાછું રોટાવેટર હાંકીને પછી વાવવાનું છે. એમાં અંદર આમ મિક્સ થઈ જાય ને રોટાવેટર હાલે એટલે